નમસ્કાર. આપણે જ્યારે ભારતની આઝાદીની લડાઈની વાત કરીએ છીએ ત્યારે ઘણા બધા મહાન નેતાઓ અને આંદોલનો યાદ આવે છે. પણ આજે આપણે એક એવા સંઘર્ષની વાત કરવાના છીએ જેની કહાની દેશની સરહદોથી હજારો માઇલ દૂર લખાઈ હતી. જી હા, ચાલો આજે આઝાદ હિંદ ફૌજની એ અદ્ભુત ગાથાને નજીકથી જાણીએ. ક્યારે વિચાર્યું છે કે આઝાદીની લડાઈ શું માત્ર આપણા દેશની અંદર જ ચાલી રહી હતી? આપણું ધ્યાન મોટાભાગે ગાંધીજીના અહિંસક આંદોલનો અને દેશમાં થયેલા સત્યાગ્રહો પર જ હોય છે. પણ શું આખી લડાઈ બસ એટલી જ હતી? આ સવાલનો જવાબ આપણને એક એવી ફૌજ પાસે લઈ જાય છે જેનો જન્મ વિદેશી ધરતી પર થયો હતો, પણ એનો એકમાત્ર ધ્યેય હતો ભારતની આઝાદી. તો આ હતી આઝાદ હિંદ ફૌજ, જેને આપણે ઇન્ડિયન નેશનલ આર્મી એટલે કે આઈએનએ તરીકે પણ ઓળખીએ છીએ. અને કોઈ નાનું મોટું પ્રદર્શન નહોતું. ના, એ તો બ્રિટિશ રાજ સામે ભારતની બહારથી શરૂ થયેલું એક સીધું સશસ્ત્ર યુદ્ધ હતું. એક એવું પગલું જેણે આઝાદીની લડાઈના આખા સમીકરણને જ બદલી નાખ્યું હતું. ચાલો આ ફૌજની સફર પર એક ફટાફટ નજર નાખીએ. શરૂઆત થઈ 1942માં, પણ એમાં અસલી જાન તો 1943માં ફૂંકાઈ, જ્યારે સિંગાપુરમાં એનું ફરીથી ગઠન થયું. અને યુદ્ધ પૂરું થયા પછી લાલ કિલ્લામાં એના સૈનિકો પર જે મુકદ્દમા ચાલ્યા, જે આઈએનએ ટ્રાયલ્સ તરીકે ઓળખાયા, એણે તો આખા દેશને જગાડી દીધો. વર્ષ 1943 આઈએનએના ઇતિહાસમાં આ એક ટર્નિંગ પોઈન્ટ હતો. એવો સમય જ્યારે એક લગભગ વિખેરાઈ ગયેલી ફૌજને નવી જિંદગી મળી, નવી તાકાત મળી અને એક સ્પષ્ટ લક્ષ્ય મળ્યું. અને આ બધા પાછળ કોનો હાથ હતો? ફક્ત એક જ વ્યક્તિનો. અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ આપણા સૌના નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા. 1943માં એમણે આઝાદ હિંદ ફૌજની કમાન પોતાના હાથમાં લીધી અને જોતજોતામાં એને એક શક્તિશાળી સેનામાં ફેરવી દીધી. સાચું કહીએ તો આખા સંઘર્ષનો દિલ અને દિમાગ નેતાજી જ હતા. નેતાજીનો આ નારો તો આજે પણ આપણા લોહીમાં દોડે છે. તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા. આ ફક્ત શબ્દો નહોતા, પણ એક એવી ચિનગારી હતી જેણે દક્ષિણ પૂર્વ એશિયામાં રહેતા હજારો ભારતીયોના દિલમાં આઝાદીની આગ લગાવી દીધી. આ જ વિચારધારા આઝાદ હિંદ ફૌજનો પાયો હતી. તો નેતાજીના નેતૃત્વમાં આ ફૌજ આખરે હતી કેવી? એનું માળખું શું હતું? ચાલો જરા અંદર ડોકિયું કરીએ અને જોઈએ કે આઝાદીની આ સેનાની ખાસિયતો શું શું હતી. આઈએનએનું માળખું ખરેખર બહુ જ પ્રભાવશાળી હતું. જુઓ, એનું મુખ્ય મથક સિંગાપુરમાં હતું, જ્યાંથી બધી મોટી રણનીતિઓ બનતી હતી. એમનો નારો હતો જય હિન્દ, જે આજે આપણા બધા માટે ગૌરવની વાત છે. અને સૌથી ક્રાંતિકારી વાત એ હતી મહિલાઓની એક આખી બટાલિયન, રાણી ઝાંસી રેજિમેન્ટ. એ જમાનામાં આવું વિચારવું પણ મોટી વાત હતી. હવે ભલે આઝાદ હિંદ ફૌજ યુદ્ધના મેદાન પર અંતિમ જીત ન મેળવી શકી, પણ એની ખરી જીત તો ભારતીયોના દિલમાં થઈ. એની અસર એટલી ઊંડી હતી કે તેણે ભારતના ઇતિહાસનો રસ્તો જ બદલી નાખ્યો. ચાલો એના વારસા પર એક નજર કરીએ, જેણે અંગ્રેજોના શાસનના પાયા હચમચાવી દીધા હતા. એની અસર મુખ્યત્વે 3 રીતે થઈ. પહેલું તો એણે આખા ભારતમાં દેશભક્તિની એવી લહેર જગાવી જે પહેલાં ક્યારેય નહોતી જોઈ. બીજું, લાલ કિલ્લામાં એના સૈનિકો પર થયેલા મુકદ્દમા એ તો અંગ્રેજો સામે રાષ્ટ્રીય એકતાનું સૌથી મોટું પ્રતીક બની ગયા. અને ત્રીજું, જય હિન્દ જેવો નારો દરેક ભારતીયના હોંઠ પર આવી ગયો. સાચે જ આ ફૌજનો વારસો યુદ્ધભૂમિ કરતાં અનેક ગણો મોટો હતો. અને અંતે આ સવાલ આપણા સૌ માટે છે. સરહદોથી દૂર, ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પોતાની માતૃભૂમિ માટે લડનારી આ સેનાની કહાની આજે આપણને શું શીખવે છે? દેશ માટે બલિદાન, સ્ત્રી-પુરુષ સમાનતાનો આદર્શ અને અતૂટ સંકલ્પ. શું આ વારસો આજના સમયમાં પણ એટલો જ જરૂરી નથી? આ જ વિચાર સાથે અહીં અટકીએ છીએ. જય હિન્દ.